હમણાં શ્રાદ્ધ ચાલી રહ્યા છે. આપણને સૌને ખબર છે શ્રાદ્ધ શરદ મહિનામાં આવતા હોય છે અને આ વર્ષે શરદ ઋતુ 23 ઓગસ્ટથી લઈને 23 ઓક્ટોબર સુધી ચાલનાર છે. તો આ શ્રાદ્ધ દરમિયાન આપણે દૂધ કે ખીર કેમ ખાવી જોઈએ અથવા આપણા પિતૃઓનું તર્પણ કેમ કરવું જોઈએ? આયુર્વેદ એ ખૂબ જ મોટું અને ધાર્મિક શાસ્ત્ર છે, એક બહુ મોટું વિજ્ઞાન છે. એટલે એમાં જે કંઈ પણ કીધું હશે એ ઋતુને અનુલક્ષીને આપણું શરીર યોગ્ય રહે તેની માટે જ કીધેલું હશે. નમસ્કાર, હું વૈદ્ય હિતેશ લિંબાચિયા, એક આયુર્વેદિક ડૉક્ટર છું. આપણે શ્રાદ્ધ દરમિયાન દૂધ કે ખીર કેમ ખાવી જોઈએ તેનું આજે તમને સંપૂર્ણ વિગતે વર્ણન જણાવીશું. આયુર્વેદ પ્રમાણે અત્યારના શરદ ઋતુ ચાલે છે. આ વર્ષે શરદ ઋતુ 23 ઓગસ્ટથી લઈને 23 ઓક્ટોબર સુધી છે. આયુર્વેદ પ્રમાણે શરદ ઋતુ એ પિત્તના પ્રકોપનો સમય છે. એટલે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ કોઈ ભૂલ ન કરે તો પણ તેના શરીરમાં અત્યારના પિત્તનો પ્રકોપ થતો હોય છે અને પિત્તને લગતી બીમારીઓ વધારે જોવા મળતી હોય છે. જે લોકો હમણાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હોય તે પણ જાણે જ છે કે આ સમયમાં તેમની પાસે પેટની ગડબડીના, એસિડિટીના, છાતીમાં અને પેટમાં બળતરાના દર્દીઓ વધારે આવતા હોય છે. એનું મુખ્ય કારણ એ છે કે કુદરતી રીતે તો તમારા શરીરમાં પિત્ત હમણાં વધે જ, અને એ સાથે જો તમારા ખાનપાનમાં કોઈ ભૂલ થાય તો તેનાથી એ પિત્તનો વધારો હજી પણ ડબલ થઈ જાય છે અને એ પોતાના લક્ષણો રજૂ કરે છે. શ્રાદ્ધ દરમિયાન 16 દિવસ સુધી જો આપણે દૂધ, ચોખા, સાકર અને પૂરી એટલે તેલમાં તળેલી પૂરી નહીં, ઘીમાં તળેલી પૂરી ખાઈએ તો આ દરેક વસ્તુઓ ઠંડી છે અને આપણા શરીરમાં પિત્તને કાબૂમાં લાવવાનું કામ કરતા હોય છે અને જેથી કરીને આપણા શરીરમાં પિત્ત વધતું નથી. એ કારણથી આપણે શ્રાદ્ધમાં આ જે શાસ્ત્રોક્ત ખોરાક છે એ વધુ ખાવો જોઈએ. એ સિવાય બીજી કઈ કઈ વસ્તુઓ ઠંડી હોય તેનું હું તમને થોડુંક વર્ણન આપી દઈશ. આપણે અનાજમાં હમણાં ઘઉં ખાઈ શકીએ, ચોખા ખાઈ શકીએ, એ બંને ઠંડા છે. દૂધની બનાવટોમાં ઘી, દૂધ, માખણ અને છાશ આ ખાઈ શકીએ. દહીં નહીં ખાવું જોઈએ. દહીં ગરમ હોય છે. ઘણા બધા લોકોને એવી ગેરમાન્યતા હોય છે કે દહીં ઠંડુ હોય છે, પરંતુ દહીં ગરમ હોય છે. ફળમાં આપણે કેળા, દાડમ અને સફરજન ખાઈ શકીએ જે ઠંડા હોય છે. શાકભાજીમાં આપણે દૂધી, પરવર, કારેલા આ વધુ ખાવા જોઈએ. કુદરતની કરામત જુઓ, આ જ સમયગાળામાં આપણને કારેલા મળતા હોય છે અને એ પિત્તનું શમન કરે છે. અને જો આયુર્વેદમાં જે કીધેલું છે તે રીતે આપણે આપણો દિનચર્યા અને ઋતુચર્યા ફોલો કરીએ તો આપણા શરીરના બધા જ દોષો બેલેન્સમાં રહેતા હોય છે ને એને કારણે આપણા શરીરમાં કોઈ મોટી બીમારીઓ થતી નથી હોતી. આયુર્વેદ એક જીવન ચિકિત્સા વિજ્ઞાન છે. એટલે એમાં જે કંઈ પણ કીધું હશે એ તમારા શરીરને સારું રાખવા માટે જ કીધું હશે. એટલે આયુર્વેદમાં જે ઋતુમાં જે ખોરાક ખાવા માટે કીધો છે, જે વાનગીઓ બનાવીને ખાવા માટે કીધેલી છે, કે જે પણ રિચ્યુઅલ પરંપરા ફોલો કરવા કીધેલી છે એ તમે કરશો તો તમે લાંબુ અને નિરોગી જીવન જીવી શકશો. આયુર્વેદથી સંબંધિત બીજા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ જાણવા માટે અમારી ચેનલ ઓથેન્ટિક આયુર્વેદાને લાઇક, શેર, ફોલો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.